નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વાગરાના અંભેલ ગામ પાસે ઓએનજીસીના જીજીએસ 8 પ્લાન્ટમાં આગ. ગામથી માત્ર 500 મીટર દૂર આગ લાગતા દોડધામ. ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો. અંકલેશ્વરના ભડકોદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો. છોકરાઓની બબાલમાં હુમલો. ભરૂચમાં 1.5 વર્ષ જૂની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. વડોદરાના સોમા તળાવ વિસ્તારના આરોપીની ધરપકડ. 3,14,000નો મુદ્દામાલ કબજે કરાયો. ભરૂચમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ. મૌની અમાવસ્યા નિમિત્તે ભરૂચમાં ભક્તોએ પાવન સલીલામાં નર્મદામાં આસ્થાની ડૂબકી લગાવી. ઓએનજીસી પ્લાન્ટથી માત્ર 500 મીટરના અંતરે વસેલ અંભેલ ગામના રહીશોમાં આગના પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગની જાણ થતાં જ વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આગના પરિણામે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઊંચે સુધી પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. રાત્રે 12:30 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને ઓએનજીસીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવી શક્યું નથી. જોકે અધિકારીઓ દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. અંકલેશ્વરના ભડકોદરા ગામના પંચાયત ફળિયામાં રહેતા વિનેશ પટેલ તારીખ 26 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન તેઓના મિત્રનો ફોન આવ્યો હતો અને તેઓ પોતાના સ્મશાનવાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા. જેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઇક પર બેસી મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન ગામની નવી નગરીમાં રહેતો નિલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યું કહી આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને પેટ તેમજ છાતીના ભાગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે 1.5 વર્ષ જૂની ઘરફોડ ચોરીના કેસમાં મહત્વની સફળતા મેળવી છે. ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ ઉર્ફે પ્રાપ્ય ઉર્ફે લખનસિંહ લોહરસિંહ બાવરીને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેણે કબૂલ્યું છે કે ચોરી કરેલા સોનાના દાગીના તેના સહ આરોપી કર્નેલસિંહ ઉર્ફે પિલુસિંહ મારફતે ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલી એક સોનીની દુકાને ગીરવે મૂક્યા હતા. પોલીસે સોનીને બોલાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે લાંબા સમય સુધી કોઈ દાગીના છોડાવવા ન આવતા તેણે તે ઉકાળી નાખ્યા હોવાનું જણાવ્યું. પોલીસે સોની પાસેથી 49.070 ગ્રામ વજનની સોનાની રણી જેની કિંમત 2,84,000 છે અને ગુનામાં વપરાયેલી હોન્ડા મોટરસાયકલ કિંમત ₹30,000 મળી કુલ 3,14,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે આરોપી વિરુદ્ધ વડોદરા જિલ્લાના ગોત્રી, ગોરવા, પાણીગેટ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનોમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. આ રીતે આંતર જિલ્લા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે.
ભરૂચ જિલ્લામાં 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ આરટીઓ કચેરી ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. શિબિરનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં થતા માર્ગ અકસ્માત અને અન્ય બીમારીઓમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરટીઓ અને પોલીસ કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર મેઘલ બંગાલ, માર્ગ સેફટી ટ્રેનર વર્ષા પરમાર સહિતના આરટીઓ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલથી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે માનવતાના કાર્યને પણ પ્રોત્સાહન મળ્યું છે. તમારું એક નાનકડું યોગદાન કેટલાક લોકોના જીવનમાં આશાનું કિરણ ઉમેરી શકે છે. તો આજ રોજ એઆરટીઓ ભરૂચ દ્વારા રેડ ક્રોસ બ્લડ કેમ્પ તરફથી અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે, જેથી કરીને જેટલું બ્લડ ડોનેશન કરીશું એટલું ક્યાંક કોઈકને અકસ્માતમાં કે કંઈક બીજી રીતે બ્લડની જરૂરિયાત હોય છે તો તેમને તાત્કાલિકપણે મળી શકે. તો એ માટે અમારા એઆરટીઓ સ્ટાફ તરફથી એની સાથે સંકલનમાં 108 તથા રેડ ક્રોસના કર્મચારીઓ અને ટ્રાફિકમાંથી ત્યાંના કર્મચારીઓ સહયોગ આપીને અમે આજે બ્લડ કેમ્પને સારું એવું યોગદાન માટે કાર્ય કર્યું છે. તો હું બધાને એ જ કહીશ કે બ્લડ ડોનેશન કરો. એ કંઈક ખોટી વાત નથી, પણ જે લોકોના મનમાં ભ્રમ કરી ગયો છે કે અમે બ્લડ આપીએ છીએ અને સામે અમને બ્લડ નથી મળતું, તો એ બિલકુલ નહીવત જેવી વાત છે. એટલે મારો એક જ મેસેજ છે કે જેટલું બને એટલું બ્લડ ડોનેશન કરો અને કોઈકના જીવનમાં એક આશાનું કિરણ ઊભું કરો. જય હિન્દ, જય ભારત. માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માઘી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં મૌની અમાવસ્યાનું ઘણું મહત્વ છે. આ દિવસે ભક્તો ગંગા, નર્મદા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા નદીના કિનારે ભક્તોએ સ્નાન કર્યું. મૌની અમાસના દિવસે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સેંકડો ભક્તોએ અમૃત સ્નાન કર્યું હતું અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ત્યારે જે લોકો મહાકુંભમાં નથી જઈ શક્યા તેઓએ પાવન સલીલામાં નર્મદામાં સ્નાન કર્યું હતું. મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે. આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે. મૌની અમાવસ્યે પાવન નદીઓમાં સ્નાનનો અનેરો મહિમા રહેલો હોય છે. જાડેશ્વરના નીલકંઠ મહાદેવ મંદિર નર્મદા ઘાટ ખાતે ખૂબ મોટી સંખ્યામાં નર્મદા સ્નાન માટે લોકો નર્મદા સ્નાન કરવા ઉમટી પડ્યા હતા, જેના પગલે તંત્ર દ્વારા અહીં વિશેષ સ્નાનના અવસરે યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવે તે ખૂબ જરૂરી છે. રેડક્રોસ બ્લડ બેંક સેવાશ્રમ કમ્પાઉન્ડ ખાતે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા સાંજે 5 થી 7 કલાક દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમા ગોવિંદ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા, જાયન્ટ્સ ગ્રુપના મૃણાલ કાપડિયા સહિત આયોજક સંસ્થાના કાર્યકરો સહિત હોદ્દેદારોએ ઉપસ્થિત રહી રક્તદાન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી હતી. આ પ્રસંગે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારાએ 117મી વખત રક્તદાન કરી અન્યોને પણ રક્તદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી. 117મી વખત હું રક્તદાન કરી રહ્યો છું અને પ્રજાને એક જ સંદેશ આપીશ કે જીવનની અંદર રક્તદાન, મહાદાન, રક્ત એક એવી વસ્તુ છે કે જે બજારમાં વેચાતું મળતું નથી અને તે માનવ શરીરમાં જ બને છે અને એના અનુસંધાને દરેક વ્યક્તિએ વર્ષમાં 3 વખત રક્તદાન કરવું જોઈએ, મિનિમમ 3 વખત રક્તદાન કરવું જોઈએ અને દર 3 મહિને એકવાર રક્તદાન કરવું જોઈએ. 18 થી 55 વર્ષ સુધીનો કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. તો આજે હું આપને અમારા મીડિયાના માધ્યમથી આપને હું વિનંતી કરું છું કે આપ પણ 18 વર્ષની ઉંમરના બાળકો કે વિદ્યાર્થી હોય તો રક્તદાન કરવા વિનંતી છે. रक्तदान महादान को ध्यान में रखते हुए आज हमारे साथ बहुत से डोनर्स साथ में हमारे हैं, जिनमें से एक तो पाटिल दादा हमारे साथ ही खड़े हैं जो आज 174वीं बार ब्लड डोनेट करेंगे. एंड इसी के साथ मैं आज के युवाओं से आग्रह करूंगी कि अपना ब्लड डोनेट करें. देश को रक्तदान की जरूरत है, रक्तदान में भागीरथ हो.
થેન્ક યુ સો મચ. શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અલખગીરજી મહારાજના પાવન આશીર્વાદથી માં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાત દરેક વ્યક્તિના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ તથા જીવજંતુઓ પણ પાણી વિના તરસ્યા ના રહે તથા ગુજરાતની પ્રજા આબાદ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને પૂર્ણ કરવા દિવ્ય મહોત્સવને દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના અનુસંધાનમાં ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ નિમિત્તે જાડેશ્વર ગાયત્રી મંદિરેથી પોથીયાત્રા યોજાઈ હતી, જે પોથીયાત્રા જાડેશ્વર ગામથી મુખ્ય માર્ગ પર પસાર થઈ જાડેશ્વર ગાયત્રી મંદિરે પરત ફરી હતી અને ત્યારબાદ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો, જે કથાના વક્તા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. તેઓ દરરોજ બપોરે 3 થી 6 કલાક કથાનું રસપાન કરાવશે અને તારીખ 3 ફેબ્રુઆરીને સોમવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે તથા તારીખ 4/2/2025ને મંગળવારના રોજ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે 8 કલાકે ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 1 કલાકે જેની પૂર્ણાહુતિ કરે છે તથા તારીખ 4/2/2025ને મંગળવારના રોજ 27મો નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં 1.25 લાખ દીવડાની મહાઆરતી, મહાપૂજન, 1000 નંગ સાદી અર્પણ, મહાઅભિષેક, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી અને ત્યારબાદ ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામના આમ આદમી પાર્ટી મહામંત્રી ગુરજીભાઈ દમણિયાભાઈ વસાવાએ ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં શૌચાલય કામગીરી બાબતે સવાલ ઊભા કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં આદિવાસી સમાજ માટે શૌચાલય કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં માંગરોળ 156 વિધાનસભા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા નાઓએ 75 લાખનો ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની તપાસ માટે કલેક્ટર નાઓને રજૂઆત કરી હતી. તો શું ઉમરપાડાના ગામડાઓમાં શૌચાલય બન્યા છે કે પછી ભ્રષ્ટાચાર થયો છે તે માહિતી પ્રજાજનોને મળી નથી. ઉમરપાડા તાલુકાના લોકો જાણવા માંગે છે કે શું ગામડાઓમાં યોજના મુજબ શૌચાલય બન્યા છે કે પછી ભ્રષ્ટાચાર થયો છે. આજ દિન સુધી આ 75 લાખનો હિસાબ મળ્યો નથી, જે બાબત SBM શાખામાં પણ RTI કરી છે, પરંતુ મને આજ સુધી જવાબ મળ્યો નથી. આથી હું અને ઉમરપાડાની જનતા જાણવા માંગે છે કે શું ગામડાઓમાં યોજના મુજબ શૌચાલય બન્યા છે કે પછી ભ્રષ્ટાચાર થયો છે. આજથી 7-8 મહિના પહેલાં ગણપતસિંહ વસાવા સાહેબે સુરત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિમાં આદિવાસી વિસ્તારમાં જે શૌચાલયો બન્યા છે ઉમરપાડા તાલુકામાં આદિવાસી વિસ્તારમાં જે શૌચાલય બન્યા છે એ 75 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એવું ગણપતશ્રીએ અવાજ ઉઠાવ્યો હતો સંકલન સમિતિમાં, પરંતુ એ 75 લાખ રૂપિયા ક્યાં ગયા એ આજ સુધી ઉમરપાડાની જનતાને જાણવા મળ્યું નથી કે ખરેખર શૌચાલયો બન્યા છે કે નથી બન્યા એ પણ જાણવા મળ્યું નથી. એટલે હું અને ઉમરપાડા તાલુકાની જનતા જાણવા માગે છે કે જે ગણપતશ્રીએ 75 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવ્યો હતો, તો એ 75 લાખ રૂપિયા ખરેખર એ યોજનામાં વપરાયા છે કે પછી 75 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ આજ સુધી એ 75 લાખ રૂપિયાનો હિસાબ મળ્યો નથી. મેં ઉમરપાડા તાલુકામાં પણ એ SBM વિભાગમાં એ બાબતે શૌચાલય બાબતે RTI કરી છે, પરંતુ મને પણ આજ સુધી એ બાબતનો જવાબ મળ્યો નથી. એટલે હું અને ઉમરપાડા તાલુકાની જનતા જાણવા માગીએ છીએ કે એ ખરેખર 75 લાખ રૂપિયા જે વપરાયા છે કે નથી વપરાયા, અને વપરાયા હોય તો પછી ગણપતભાઈ ફરી એકવાર જાહેર મંચ પરથી નિવેદન આપે કે ખરેખર શૌચાલયો બન્યા છે. વડતાલ રઘુવીર વાડી એથી ધર્મકુળના ભાવિ આચાર્ય નૃકેન્દ્ર પ્રસાદ મહારાજ સંતો પાર્ષદોનું આગમન થતાં સામયું શોભાયાત્રા સ્વામિનારાયણ ભગવાનના જયઘોષ સાથે નીકળી સત્સંગ સભા સ્થળે પહોંચી હતી. પ્રારંભમાં સર્વમંગલ સ્વામીજીએ પ્રવચન કરતા ઉત્સવનો મહિમા સવિસ્તાર સમજાવતા કથા, વાર્તા, કીર્તન કરી આત્મકલ્યાણ કરવું, નિત્ય મંદિરે દર્શનાર્થે જવું, શ્રીજી મહારાજના આદેશ મુજબ ભક્તિના પથ પર ચાલવા જણાવ્યું હતું. ભક્ત સુરા ખાચર દંપતીના સહયોગથી શાકોત્સવમાં 60 મણ રીંગણનું શાક 12 મણ ઘીથી કર્યું હતું. તે ઉત્સવની ઉજવણી સત્સંગ સમાજને આજે પણ ભીજવી રહી છે. અંતે મહાઆરતી તેમજ મહાપ્રસાદી બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, એમની છત્ર છાયામાં લક્ષ્મીનારાયણ દેવના હાંડાનું ગામ એવું આ પાણેતા આપણા અહીંયા નિજ મંદિરમાં બિરાજમાન
પ્રગટ સ્વરૂપ એવા ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં શાકોત્સવના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પાણાતા સત્સંગ સમાજ તરફથી વડતાલથી ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજના ઉપસ્થિતિમાં અમારા પાણાતાના આંગણે ભવ્ય શાકોત્સવ, દિવ્ય શાકોત્સવનું આયોજન કરેલું છે. વડતાલથી પધારેલ લાલજી મહારાજનું ભવ્ય સામાન્ય ભાગવતથી અમારા મંદિર સુધી અને મંડપ સુધી કર્યું અને શોભાયાત્રા રૂપે એમને પણ આખા ગામમાં ફેરવી અને અમારા સત્સંગના માંડવા સુધી લઈ આવ્યા છે. આવું દર વર્ષે અમારા ગામમાં થાય એવી અમે બધા પાસે આશા રાખીએ છીએ અને ગામમાં પણ સારી રીતે એકતા રહે, બધા સત્સંગ સમાજ આગળ વધે, બધાને ભગવાન શ્રી સ્વામિનારાયણે કહેલી મહિમાનો સમજ સારી પાડશે હમણાં લાલજી મહારાજ, એ પણ દરેકને જીવનમાં કામ લાગે એવી પ્રાર્થના કરું છું. જય સ્વામિનારાયણ. 200 વર્ષ જૂના દિવ્ય શાકોત્સવની પરંપરા ચાલી રહી છે. તો પાણેથા ગામમાં અમારે એ પરંપરાને અમારા ઘડિયાઓ બાપ દાદા ચલાવે છે તેમ અમે પણ એને આગળ વધાવી અને સમગ્ર પાણેથા ગામની આજુબાજુના હરિભક્તોને બોલાવીને 40 કિલો ખીચડી અને 50 થી 60 કિલો રીંગણ સાથે દિવ્ય શાકોત્સવ કર્યું છે અને બધા ગામના ઘણા આજુબાજુના ભાવિક ભક્તો આવ્યા છે. 200 થી 500 થી 600 માણસ આવ્યું છે અને એમનો લાભ લે છે. જય શ્રી સ્વામિનારાયણ. ભરૂચની નર્મદા ચોકડી પર આવેલ હોટેલ પાવનરાજ ખાતે આવી પહોંચેલ અમન સોની ભૂતકાળમાં 4 વર્ષ એક્ટર અને મોડલનું કામ કરતા હતા. અમન સોની છેલ્લા 6 મહિનાથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહ્યા છે અને ગુજરાત એમનું 10મું રાજ્ય છે. અમન સોની અત્યાર સુધીમાં જ્વાલાદેવી, સોમનાથ, નાગેશ્વર, દ્વારકાધીશ અને ઓમકારેશ્વર, ઉજ્જૈન, કૈચીધામ, કરોલી, વૈષ્ણોદેવી અને કેદારનાથ, અમૃતસર, નૈનાદેવી, જ્વાલાદેવીના દર્શન કરી ચૂક્યા છે. આ સાયકલ પર અમન સોનીનો આ યાત્રા કરવાનો ઉદ્દેશ્ય એ છે કે જેટલા પણ પૈસા એમની આ યાત્રામાં ભેગા થશે એનાથી એ જાતે ગૌશાળાનું નિર્માણ કરવા માંગે છે. जो मेरी लाइफ थी वो अलग थी, लेकिन अब जो लाइफ है जिसमें मैं 12 ज्योतिर्लिंग कर रहा हूँ और 12 ज्योतिर्लिंग में से मेरे 5 ज्योतिर्लिंग हो चुके हैं, केदारनाथ, सोमनाथ, नागेश्वर, ओमकारेश्वर और आपका उज्जैन, महाकाल. तो ये सारी यात्रा मैं कर चुका हूँ और द्वारकाधीश. अभी मैं भरूच पहुंचा तो मैम से मिला, बहुत अच्छा लगा मैम से मिलके. और दूसरी चीज, जब आप जाते हो यात्रा करते हो तो लोगों से कनेक्ट होते हो, तो वो बहुत बड़ी बात होती है कि आप यात्रा करके लोगों को क्या संदेश देना चाहते हो. तो मेरा जो मोटिव है, जैसे आपको पता है कि गाय की सेवा पूरा भारत कर रहा है, लेकिन नंदी महाराज की सेवा करने के लिए लोग पीछे हटते क्योंकि वहां से कुछ उनको प्राप्त नहीं होता है. तो मैं नंदी महाराज की सेवा करना चाहता हूँ. अपने YouTube की इनकम से, जो आने वाले टाइम पे मेरी इनकम होगी, उससे मैं नंदी महाराज की सेवा करूंगा. और दीदी से मिलके बहुत अच्छा लगा क्योंकि अपने भारत में ऐसे कनेक्ट होते हैं लोग, ऐसे लोग हैं कि आपको कनेक्ट होंगे और मिलेंगे. और बाकी मैं रात में यहाँ पे रुका था पावनराज होटल पे, तो बहुत अच्छा लगा. यहाँ पे गुजरात में तो आपको पता है कि बहुत सारा प्यार मिलता है. ભરૂચ જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ. તેના અનુસંધાને અંકલેશ્વર જીઆરડીસી પીઆઈ RH વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆરડીસી પોલીસની ટીમ દ્વારા પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ગુમ થવા અંગેની ફરિયાદો સંબંધી ગુનાઓને ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન ગુમ થઈ ગયેલ 9 મોબાઈલ ફોન જેની કિંમત ₹1,14,000 શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024 દરમિયાન અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગુમ થયેલ કુલ 57 મોબાઈલ ફોન કિંમત ₹10,47,000ના મોબાઈલ શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. ભરૂચ એલસીબી બાતમીના આધારે હાંસોટ રોડ ઉપર આવેલ મોદીનગરમાં પ્રકાશ ઉર્ફે મુસો ઠાકોરલાલ મોદી અને પદ્માબેન રમેશ છોટાલાલ મોદી પોતાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે બંને સ્થળે દરોડા પાડ્યા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 25,000નો દારૂ અને ફોન મળી કુલ 27,000ના મુદ્દામાલ સાથે પદ્માબેન મોદી અને પ્રકાશ મોદીને ઝડપી પાડ્યો હતો. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગીરી લહેરગીરી ગોસ્વામીને અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સાનિધ્ય સોસાયટીમાંથી ભરૂચ એલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
જેડી ગાબાણી પુસ્તકાલય ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કવિ સંમેલનમાં કવિ મનસુખ નારિયા, ભરૂચ નસ ગૌરાંગ ઠાકર, મધુસૂદન પટેલ, મધુ અમદાવાદ, વિવેક ટેલર, પ્રશાંત સોમાણી, વિપુલ માંગરોલિયા, રિનલ પટેલ, મયુર કોલડિયા, કિરણ જોગીદાસ, મિત્ર રાઠોડ, નિર્દેશ ટાંક ઉપસ્થિત રહ્યા હતા અને તેમની કવિતાનું પઠન કર્યું હતું. તેઓનું આ તકે સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ખ્યાતનામ કવયિત્રી કિરણ જોગીદાસે પણ પોતાની કવિતાનું પઠન કર્યું હતું. કે પૃથ્વી ઉપર છે જીવ ઘણા, માણસ નથી ફક્ત. પૃથ્વી ઉપર છે જીવ ઘણા, માણસ નથી ફક્ત. તારો અહીં રૂઆબ શું, કઈ ફેર ના પડે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાગરાના અંભેલ ગામ પાસે ઓએનજીસીના જીજીએસ 8 પ્લાન્ટમાં આગ. ગામથી માત્ર 500 મીટર દૂર આગ લાગતા દોડધામ. ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો. અંકલેશ્વરના ભટકોદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો. છોકરાઓની બબાલમાં હુમલો. ભરૂચમાં 1.5 વર્ષ જૂની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. વડોદરાના સોમા તળાવ વિસ્તારના આરોપીની ધરપકડ. 3,14,000નો મુદ્દામાલ કબજે કરાયો. ભરૂચમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ. મૌની અમાવસ્યા નિમિત્તે ભરૂચમાં ભક્તોએ પાવન સલીલામાં નર્મદામાં આસ્થાની ડૂબકી લગાવી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.